નવસારી શહેરમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે નવસારી શહેર જળબંબાકાર બન્યું છે। નવસારી શહેરના વિજલપુર વિસ્તાર છે। નવસારીનો વિજલપુર વિસ્તાર તમે જોઈ રહ્યા છો। વિજલપુર વિસ્તારમાં પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। ત્યારે નવસારી શહેરના વિજલપુર વિસ્તારનું જે ચંદન તળાવ છે, ચંદન તળાવ ફૂટી જતા લોકો માછલી પકડવા માટે રોડ પર ઉમટી પડ્યા છે। તમને સીધા હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। કોઈ વ્યક્તિ બેગ લઈને માછલી પકડી રહ્યું છે, તો કોઈ કોઠો લઈને પકડી રહ્યો છે, તો કોઈ જારી લઈને પકડી રહ્યું છે। એવા દ્રશ્યો સામે આવ્યા છે। સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ જે વિસ્તાર છે તે ચંદન તળાવને જોડતો માર્ગ છે અને તે વિસ્તારમાં ચંદન તળાવ આવ્યું છે। આ વખતે વધુ વરસાદને લઈને ત્રીજી વાર ચંદન તળાવ ફૂટી ચૂક્યું છે અને રસ્તા પર માછલીઓ આવી જતા અહીંના સ્થાનિક લોકો માછલી પકડવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે સીધા અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। વિજલપુરનું ચંદન તળાવ એક ની જે ગલી છે તે ગલીની અંદર લોકો માછલી પકડી રહ્યા છે। માછલી પકડતા ને અને કોઈનો જીવ ન જાય તેને લઈને સ્થાનિક યુવાન દ્વારા એક ફોન કરવામાં આવ્યો હતો અને ફોન કર્યા બાદ નવસારી જે પોલીસ છે, પીસીઆર જે વેન છે તે પણ આવી ગઈ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ પણ સાવચેત બન્યું છે। ત્યારે અહીંયાના સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો આ ચંદન તળાવ છે, ચંદન તળાવની અંદર જે તળાવ ફૂટી જતા રસ્તા પર માછલીઓ આવી ગઈ છે। ત્રીજી વખત ચંદન તળાવ ફૂટ્યું છે અને રસ્તા પર પાણી પાણી છે। માછલીઓ પકડવા માટે ઉમટી પડ્યા છે લોકો। શું કહેશો? તે માટે પ્રાંત સાહેબની ઓફિસમાં ફોન કરીને પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે। તે લીધે ટ્રાફિકની સમસ્યા ન થાય, તેના લીધે લોકોને તકલીફ ના પડે એટલા માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસની ગાડી આવી પણ ગઈ છે। એ માટે હવે ટ્રાફિકની સમસ્યા નિકાલ કરવામાં આવી રહ્યો છે। તળાવ ઉભરાઈ ગયું છે, બાળકોથી માંડીને તમામ વ્યક્તિઓ રોડ પર છે અને તમે પણ ખડે પગે સેવા આપી રહ્યા છો। શું કે? ના, એ તમારી ફરજ જ છે। મહાનગરપાલિકામાંથી અમને મૂક્યા છે સેવા માટે, એટલા માટે અમને બધાને નિકાલ માટે, પાણી નિકાલ માટે, તેમજ ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે અમે સવારથી અહીંયા સ્થળ પર ઉપસ્થિત જ છે। તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા દ્વારા અમુક વ્યક્તિઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને મહાનગરપાલિકા દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે। પ્રાંત અધિકારીને પણ જણાવવામાં આવ્યું છે અને પોલીસ પ્રશાસનને પણ જણાવવામાં આવ્યું છે। હાલ જે વાન છે, પોલીસ વાન છે, તે પણ અગાડી ન જઈ શકે। પોલીસ વાને પણ, પીસીઆર વાને પણ યુ ટર્ન મારી અને પાછું આવવું પડ્યું છે। તમે જોઈ શકો છો બમ્પર ડૂબી જાય તેટલા પાણી છે, અડધું ટાયર ડૂબી ગયું છે એટલા પાણી છે। એ પાણીમાં માછલીઓ આવી જતા ચંદન તળાવનું જે તળાવ છે તેમાંથી માછલીઓ મુખ્ય માર્ગો પર આવી જાય છે અને માછલીઓ આવી જતા લોકો પકડવા માટે ઉમટી પડ્યા હતા। તેને લઈને પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા। પરંતુ જોવા જેવી બાબત એ છે કે ચંદન તળાવ થોડા કે જે માછલીઓ પકડી રહ્યા છે તેના દ્રશ્યો અમે તમને બતાવીએ છીએ। કોઈના હાથમાં લાકડા છે, તો કોઈના હાથમાં જારી છે, એવા દ્રશ્યો છે। કોઈના હાથમાં બાસ્કેટ છે અને માછલી પકડી રહ્યા છે। તમે સીધા લીમડાના ઝાડ નીચે તમે જોઈ શકો છો એક વ્યક્તિએ માછલી પકડી છે બાસ્કેટમાં અને તે એના ઉપર ચડી ગયો છે। તે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે નવસારી શહેરની અંદર તમે બીજી બાજુ બી જોઈ શકો છો, આ જારી લગાવીને વ્યક્તિઓ માછલી પકડી રહ્યા છે। ચંદન તળાવ ફૂટી જતા લોકોમાં જે માછલી પકડવાનો ક્રેઝ છે તે જોવા મળ્યો છે અને ચંદન તળાવ ત્રીજી વખત ફૂટી જતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે। કેટલાક ઘરોમાં પણ પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે ત્રીજી વાર ચંદન તળાવ ફૂટી જતા નવસારીના વિજલપુર વિસ્તારમાં પાણી પાણી થઈ જવા પામ્યું છે। મિનેસ્ટર સ્પાર્ક ન્યૂઝ નવસારી।